રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અસામાજિક તત્વો થયા બેફામ. અમદાવાદના વાસણામાં સરા જાહેર કાર પર 4 શખ્સોએ કર્યો હુમલો. અમદાવાદના વાસણા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે ફિલ્મી ઢબે તોડફોડના દ્રશ્યો સર્જાયા હતા. વાસણાના પ્રવીણનગર પાસે એક બ્રેઝા કારમાંથી ઉતરેલા 4 શખ્સોએ થાર ગાડીને આંતરી હતી, જે બાદ લોખંડના પાઇપ અને દંડા વડે તોડફોડ કરી વિસ્તારને બાંધમાં લીધો હતો. રાત્રે આશરે 12 વાગ્યાની આસપાસનો સમય હતો, જ્યારે રસ્તા પર અવરજવર ઓછી હતી. અચાનક એક સફેદ બ્રેઝા કારે થાર ગાડીનો પીછો કરી છે, તેને પ્રવીણનગર પાસે આંતરીને ઊભી રખાવે છે. બાદમાં કારમાંથી 4 શખ્સો પાઇપ અને દંડા સાથે નીચે ઉતરે છે. કાંઈ પણ વિચાર્યા વગર થારના કાચ ફોડવાનું શરૂ કરી વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કરે છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હુમલાખોરો કેટલા બેફામ હતા. થાર ચાલક હુમલાથી બચવાના પ્રયત્ન કરી રહ્યો હતો. તોડફોડ પૂર્ણ થયા બાદ ચારેય હુમલાખોર પોતાની સફેદ કારમાં બેસીને ઘટના સ્થળેથી ઝડપથી ફરાર થઈ ગયા હતા. એક બનાવ વાસણા પોલીસ સ્ટેશનની હદમાં થાર ગાડીને 23 તારીખે રાતના સમયે રોકી અને એક અજાણી બ્રેઝા ગાડીના માંથી 3 થી 4 માણસો ઉતરી અને થાર ગાડીના ચાલકને રોકવાનો પ્રયાસ કરે છે તથા ગાડીની સાથે રોકવા માટેના પ્રયાસના ભાગરૂપે એને ઉપર તોડફોડ કરે છે. એવો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા, જે વિડીયોની આધારે તપાસ કરતા ઉપરોક્ત જે થાર ગાડીના જે નંબર છે GJ01WM1616 છે અને જેના વ્યક્તિ છે ચલાવનાર શાહનવાજ મોહમ્મદ યાસીન કરીને છે, જે ગ્યાસપુરનો વતની છે. ઉપરોક્ત બનાવ અનુસંધાન એવું છે કે અરજદારશ્રીએ જે થાર ગાડીવાળા છે એને એક અરજી પોલીસ સ્ટેશનમાં 23 તારીખે મોડી રાતે 1:30-2:00 આસપાસ આપેલી, જેમાં પોતે પોતાની પર્સની દુકાન હોય એ પર્સની દુકાન બંધ કરી જમાલપુરથી પોતાના પરિવારના ઘરે જતો હતો. એ દરમિયાન પાછળથી એક બ્રેઝા ગાડીએ ઓવરટેક કરી અને એને ઊભો રાખી અને એવું કીધું કે તમે પાછળ કોઈ બનાવ બનાવીને કે ફાયરિંગ કરીને આવેલ છો, ઊભા રહ્યો. અરજદારે એવું કીધું છે કે ભાઈ મેં આવો કોઈ બનાવ કર્યો નથી. બંને વચ્ચે થોડી ટસલ થાય છે. થાર ગાડીને રોકવાના પ્રયાસ કરે છે. જે પ્રયાસના ભાગરૂપે થાર ગાડીમાં આવેલા 4 અજાણ્યા ઈસમો જે લખાવે છે, જેના નામ ઠામ એને ખ્યાલ નથી, એને ગાડીને રોકવાના પ્રયાસના ભાગરૂપે ગાડીના ગ્લાસ ઉપર અને સાઇડ ગ્લાસ ઉપર કોઈ સાધન વડે તોડફોડ કરતા એને નુકસાન ગયેલ છે, જે અરજી તેઓએ આપેલ છે. ત્યારબાદ અરજદારશ્રીનો સંપર્ક કરતા અરજદારશ્રીના ફેમિલીમાંથી કોઈ સેલ્ફી હોસ્પિટલની અંદર એડમિટ છે, એટલે અરજદારશ્રીએ જણાવ્યું છે કે હું એમની ટ્રીટમેન્ટ પૂરી થાય ત્યારબાદ મેં અરજી આપેલી છે. અરજીની આગળની કાર્યવાહી માટે હું જાતેથી પોલીસ સ્ટેશન ખાતે આવી જઈશ. બ્રેઝા ગાડીનો નંબર JJ07DA2249 મળેલ છે, જેના આરટીઓ નંબર આધારે તપાસ ચાલુ છે અને આરટીઓ નંબર સિવાય હાલ એ ગાડી કોણ વાપરે છે તેની પણ તપાસ ચાલુ છે. વિશેષ તપાસ ફરિયાદી અરજદારશ્રી જે આવે અને એ જણાવે ત્યારબાદ જ આગળની વધુ તપાસ થઈ શકશે. એમાં કોઈ હકીકત ખુલશે તો એ બાબતે જરૂરી જે કંઈ કાર્યવાહી કરવાની થશે તે કાર્યવાહી કરવામાં આવશે અને એ બાબતે આપને પાછળથી જાણ કરવામાં આવશે. ફરિયાદી સાથે એવું તો શું થયું હતું જે પ્રમાણે આક્ષેપ કરવામાં આવ્યો કે તમે આગળ ફાયરિંગ ફરિયાદીશ્રીએ જે જણાવ્યું છે એ અરજી આપીને ફરિયાદીશ્રી જતા રહ્યા છે. ત્યારબાદ એની વધુ પૂછપરછ બાકી છે. એનો સંપર્ક ઇન્ચાર્જ વેજલપુર હાલના ઇન્ચાર્જ પીઆઈ અને વેજલપુર પીઆઈ દ્વારા કરવામાં આવેલ છે. હાલ એના રિલેટિવ સેલ્ફી હોસ્પિટલ ખાતે એડમિટ હોય અને હું એમની ટ્રીટમેન્ટ અને કાર્યવાહી પૂરી કરી અને હું તપાસમાં સહકાર આપવા માટે વાસણા પોલીસ સ્ટેશન આવીશ તેવી હકીકત જણાવેલ છે. તેઓની પૂછપરછ અને બાકી ત્યારબાદ જ ખ્યાલ આવશે કે આ એકચ્યુઅલી પરિસ્થિતિ શેના હિસાબે છે, કોઈ જૂની અદાવતનો ઝઘડો હતો કે કોઈ રોડ રેસિંગનો મામલો હતો કે ક્ષણિક આવેગના હિસાબે કોઈ બનેલો બનાવ છે, એ ત્યારબાદ જ કહી શકાશે. અને જે કંઈ હકીકત હશે એની આપને પાછળથી અલગથી જાણ કરવામાં આવશે. 4 અજાણ્યા ઈસમો હતા. એ બાબતે આપણે જે રીતે વાત કરી, 4 અજાણ્યા ઈસમો એને લખાવ્યા છે, જેનો ગાડી નંબર આપ્યો છે, જે આધારે તપાસ ચાલુ છે.